જાલોદ પાલિકાની ચૂંટણીમાં ઈવીએમ ખોટકાયું છે તો બીએમ હાઈસ્કૂલના બૂથ નંબર 10 પર મતદાન મથકનું ઈવીએમ ખોટકાયું હોવાની ઘટના બની છે। ઈવીએમ ખોટકાતા 30 મિનિટ સુધી મતદાન બંધ રહ્યું હતું અને નવું ઈવીએમ શરૂ કરાતા મતદાન પ્રક્રિયા પુનઃ શરૂ કરવામાં આવી છે। આ તરફ છોટાઉદેપુર પાલિકાની ચૂંટણી સાંસદ જશુભાઈ રાઠવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। પાલિકામાં ભાજપની બોડી બનશે તેવું કહ્યું છે તો છોટાઉદેપુરમાં હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે પાલિકામાં ભાજપની બોડી બનશે તે પ્રકારનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો વહેલી સવારથી જ આજે મતદાન પ્રક્રિયાની શરૂઆત અને મતદારો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। આ વખતે લાગી રહ્યું છે કે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસના કામો અને ભૂપેન્દ્રભાઈ પટેલની ગુજરાતની સરકાર દ્વારા જે વિકાસના કામો થઈ રહ્યા છે ત્યારે આ વખતે મતદારો પણ ભારતીય જનતા પાર્ટી તરફ ઝોક ધરાવીને નગરની અંદર સારો વિકાસ કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા અપાવશે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજનો જંગ જામ્યો છે। સાણંદ નગરપાલિકા ચૂંટણી લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વરરાજા આખી જાન સાથે જ મતદાન કરવા પહોંચ્યા। વાજતે ગાજતે ડીજે સાથે જાન મતદાન મથકે પહોંચી વરરાજાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું। નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા છે ચાલી રહી છે, મતદાન થઈ રહ્યું છે અને મતદાન મથક ઉપર લોકો છે પણ પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે પણ આવી રહ્યા છે। ત્યારે વરરાજા છે કે પોતાના લગ્નની વિધિ ચાલી રહી છે અને તેઓ પણ અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી રહ્યા છે। આપનું નામ કહેશો ભાઈ? તમારું નામ? ભાગેશ। ભાગેશભાઈ, અત્યારે તમારા લગ્નની વિધિ ચાલી રહી છે અને છતાં પણ તમે અત્યારે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચી રહ્યા છો। યસ, એઝ અ રિસ્પોન્સિબલ સિવિલિયન। તો અત્યારે તમારો આખો પરિવાર છે સાથે આવ્યો છે? યસ। કેટલા વાગે વિધિ છે? વિધિ 2 વાગ્યાની છે। અચ્છા, એટલે મતદાન કરીને ડાયરેક્ટ તમારા મંડપ પર જશો? હા। કે પોતાના મતાધિકારોનો કિંમત છે તેઓ સમજી રહ્યા છે અને અત્યારે આખું પરિવાર છે પહેલાં મતદાન કરશે અને ત્યારબાદ તેઓ તોરણ પર જશે એટલે કે ત્યારબાદ લગ્નની વિધિ છે તે થશે। એટલે કે વરરાજા છે અહીં પોતાના સીધી જ એક વરઘોડા સાથે અહીં પહોંચ્યા છે મતદાન મથક ઉપર। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દાહોદમાં લગ્નના દિવસે જ દુલ્હન મતદાન કરવા પહોંચી છે। લગ્નના ફેરા પહેલા દુલ્હને મતદાન કર્યું તો લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તાલુકા પંચાયત પેટા ચૂંટણીમાં દુલ્હન મતદાન કરવા પહોંચી। લગ્ન પહેલા મતદાનને પ્રાધાન્ય આપી દુલ્હને મતદાન કર્યું હતું। તો પણ હું મતદાન કરવા માટે આવી છું તો હું બધાને એવી અપીલ કરું છું કે બધા સામાજિક કાર્યોને એક બાજુ મૂકીને મતદાન કરે અને મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે અને હક છે। હક સમજીને બધા મતદાન કરવા આવો। પહેલા મતદાન ત્યારબાદ કન્યાદાન એવા ભાવ સાથે આજે મતદાન કરવા આવ્યા છીએ અને હું બીજા લોકોને પણ અપીલ કરીશ કે આ રીતે આપણે મતદાન કરીએ। ભરૂચના આમોદમાં વરરાજા મતદાન કરવા પહોંચ્યા અને ભીમપુરા ગામે વરરાજાએ મતદાન કર્યું તો કિરણ પ્રજાપતિએ પરિવારજનો સાથે મતદાન કર્યું। આછોદ જિલ્લા પંચાયત બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ। હું મારા જીવનના વિવાહની આગળના પગલાની શરૂઆત કરવા જઈ રહ્યો છે એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। 66 નગરપાલિકા સહિતની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે જેમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। યુવાનોથી લઈ વૃદ્ધોએ મતદાન કર્યું ત્યારે નવયુગલો લગ્નના બંધનમાં બંધાયા। પહેલા પોતાની નૈતિક ફરજ અદા કરી। આપની ટીવી સ્ક્રીન પરની અલગ અલગ તસવીરો જુઓ। ક્યાંક દુલ્હન સજી ધજીને મતદાન કરવા પહોંચી છે તો ક્યાંક વરરાજા આખી જાન લઈને મતદાન મથકે પહોંચ્યા છે। ભાવનગરમાં સજી ધજીને દુલ્હન મતદાન મથકે પહોંચી હતી તો સાણંદમાં ડીજેના તાલે આખી જાન મતદાન મથકે પહોંચી। માથે સાફો, હાથમાં તલવાર લઈ વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા। આ રીતે જામનગર, નવસારી, આણંદ, ખેડામાં વરવધુઓ મતદાન કરી રહ્યા છે।